સીતા, આ તૈયાર થવામાં કેટલી વાર લગાડે છે રિંકલ? આ છોકરા વાળા આવતા હશે. સ્નેહો પણ નથી ક્યાં? એ આવતી હશે. બધા તૈયાર થવા જ ગયા છે. અરે હા ભાભી, શું થયું? અરે તું જરા ઉતાવળ કરાવ ને, છોકરા વાળા આવતા હશે. ભાભી, હું તો તૈયાર જ છું. સીતા તૈયાર જ થાય છે, રિંકલ એને કરી રહી છે. પણ આટલી બધી ઉતાવળ શું કામ કરો છો? અરે સાગરનો ફોન આવી ગયો છે, બસ એ નીકળી ગયો છે, આપતો જશે. અચ્છા. સ્નેહા જરાક બૂમ માર ને. સીતા, રિંકલ. આજની છોકરીઓ એટલી વાર લગાડે છે ને તૈયાર થવામાં. જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ. બેસ બેસ. આવ દીકરા. સાગર, હા અંકલ. એ બેટા એકલો જ આવ્યો છે? તારા મમ્મી પપ્પા તારી સાથે નથી આવ્યા? હા અંકલ, એમાં એવું છે ને કે મારા મમ્મી પપ્પા મારી સાથે જ આવવાના હતા, પણ મારા પપ્પાને એક બિઝનેસ મીટિંગ અર્જન્ટ આવીને તો હે મીટિંગ માટે એને આઉટ ઓફ સિટી જવું પડ્યું. તો એમણે મને કહ્યું કે તું એકવાર છોકરીને મળી આવ, એની સાથે વાતચીત કરી લે, જોઈ લે, જો તને ગમે તો આપણે આગળ વાત હકારીશું ને પછી અમે મળી લઈશું. બરાબર છે. એ પણ વાત ખરી છે. સીતા આવી ગઈ. અરે આવ દીકરા, બેસો. બેટા આ સાગર છે, અને સાગર બેટા આ મારી દીકરી સીતા છે. સીતા, બેટા સાગર માટે કઈક ચા નાસ્તાનું કઈક લઈ આવ બેટા. અરે નાના, જો અત્યારે મારે ચા નાસ્તો કઈ નથી કરવો. હા, મારા મમ્મી પપ્પાને જ્યારે લઈને આવીશ ને ત્યારે એમની સાથે ચા નાસ્તો કરીશ. ભલે. તો સીતા, જા બેટા, સાગરને આપણું ઘર બતાવી દે અને બંને વાતો પણ કરતા આવો. જાઓ. ચાલો. અરે હેલો મિસ્ટર. હાય સીતા. હાય. શું થયું? ચક્કર આવે છે તને? સિગરેટ વિગરેટ કઈ હોય તો દે. સીતા, ડ્રિંક કર્યું છે તે? હા. અરે એક તો ડ્રિંક કર્યું છે ને ઉપરથી મારી પાસેથી સિગરેટ માંગે છે. છોડ ને બધી લપ. એ તો હું ક્યારેક ક્યારેક પી લઉં છું, બહુ નથી પીતી. જો હું શું કહું છું તને, એ બધું છોડ. તે મને આમ અચાનક કેમ મળવા બોલાવ્યો? અરે યાર, જો તું મને મારા ઘરે જોવા પણ આવેલો, બરાબર? આપણી સગાઈની વાત પણ ચાલે છે, તો બસ તને મળવા આવી છું. એમાં શું ખોટી વાત છે? જો પેલા તો તું સરખી રીતે ઊભી રહે. છોડ ને બધું, ચાલ આપણે થોડી ચર્ચા કરી લઈએ. જો મારે તારી સાથે કોઈ ચર્ચા નથી કરવી. માનું છું કે હું તને જોવા માટે તારા ઘરે આવ્યો હતો, પણ અત્યારે જે તારી હાલત જોઉં છું ને એ પરથી મને એવું લાગે છે કે મેં બહુ મોટી ભૂલ કરી નાખી છે અને પસંદ કરીને. અરે કમ ઓન યાર, આ તો કયા યુગમાં જીવે છે? હે, આ દારૂ પીવું, સિગરેટ, અરે આ તો પૈસા વાળા લોકોની ફેશન છે, ફેશન. અને હું એક શ્રીમંત ઘરની છોકરી છું. સાંભળ મારી, તો શ્રીમંત ઘરની છોકરી હોય ને તો ભલે,
હશે તારા શોખ, આ દારૂ પીવાના, સિગરેટ પીવાના, કદાચ ને બીજા પણ ઘણા શોખ હશે, પણ મને છે ને, મને આ બધું નહીં ચાલે. મને નહોતી ખબર કે તું આ પ્રકારની છોકરી છે. નહીંતર જ્યારે જોવા આવ્યો ને ત્યારે પસંદ જ ન કરી હોય. પણ કઈ વાંધો નહીં, ત્યારે મારાથી ભૂલ થઈ ગઈ હતી, પણ એ ભૂલ અત્યારે સુધારું છું. આપણી જ્યાં સગાઈની વાત હતી ને, અને મારી જે તું પસંદ હતી ને, એ હું ના પાડું છું. આ શું બોલે છે તું? મારા મગજમાં જ કઈ નથી ઉતરતું. છોડ ને બધું યાર, કામ ડાઉન. જો પ્લીઝ મને ટચ કરવાની કોશિશ ના કર અને દૂર રહે અને આગી જા, મારે જવું છે. આ શું બોલે છે તું? છોડ ને યાર હવે. કીધું ને મેં તને, સાઈડમાં જા. અરે ઉભો રે. સારું, કઈ વાંધો નહીં, જા. અને હું તો આ દારૂ પીવાની એક્ટિંગ કરતી હતી. મારે તારી સાથે સગાઈ જ નહોતી કરવી. મારે તો જે કરવું હતું એ થઈ ગયું. મારું કામ તો પત્યું. મમ્મી, આવ દીકરા. શું વાત છે? આજ મારી દીકરી એકદમ ખુશ છે. મમ્મી, મારે એક વાત કેવી છે. સાગરનો મારા ઉપર હમણાં ફોન આવ્યો હતો. સાગર એટલે આજે સવારે જોવા માટે આવ્યો તો એ જ ને? શું કહેતો હતો એ? અને એનો ફોન તારા પર કેમ આવ્યો? હા મમ્મી, એ મને એમ કહેતો હતો કે તું મારી સાથે સગાઈ કરીશ. એટલે સાગરે તને આવું પૂછ્યું? હા. પણ સાગર તો સીતાને જોવા માટે આવ્યો હતો ને, અને સીતાએ હા પણ પાડી હતી, બંનેની હા પણ હતી. હા મમ્મી, એવું પણ પૂછતો હતો કે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું, તું મને પસંદ છે. એવું તે શું થયું હશે કે સાગર તારી સાથે લગ્ન કરવાની હા પાડે છે? મમ્મી, હું અગાઉ તમને ખુલીને કહી નહોતી શકતી કે સાગરને હું પસંદ કરું છું. ક્યાં ખોવાઈ ગઈ? કઈ નહીં મમ્મી. શું કીધું પછી તે સાગરને? મેં કઈ જવાબ જ નથી આપ્યો હજુ. હા, બરાબર છે. અને સાંભળ, હવે સાગરનો ફોન આવે ને તો એને એમ કે છે કે હું તમને વિચારીને જવાબ આપીશ. હા કે ના બિલકુલ ન કહેતી, કારણ કે મારી તપાસ તો કરાવવી જ પડશે. કારણ કે પછી કામિની ભાભીને એમ ન થાય કે મારી દીકરીનું તોડાવીને મેં તારું સપન નક્કી કરી નાખ્યું છે. એટલે તું હમણાં કઈ જ બોલતી નહીં. ઠીક છે મમ્મી. સીતા, હા પપ્પા, આવો. હા બોલો ને પપ્પા, શું કામ હતું? તને મેં આવા સંસ્કાર આપ્યા છે કે તું તારા બાપ દાદાની આબરૂને નીલામ કરવા ઊભી થઈ છો? સુધીર, આમ અચાનક શું થઈ ગયું છે તમને? જવાન છોકરી પર હાથ ઉપાડો છો? અચાનક? આ અચાનક કાંઈ નથી થઈ ગયું. આ પૂછ તારી લાડકી દીકરીને, એ દારૂ સિગરેટ પીવા માંડી છે હવે. તને પૂછું છું, આ વાત સાચી છે? હા પપ્પા, ક્યારેક ક્યારેક પીવું છું. જોયું જોયું કેટલી નફ્ફટ થઈને જવાબ આપે છે કે ક્યારેક ક્યારેક દારૂ સિગરેટ પીવું છું. તને જરાય શરમ નથી આવતી? એક સંસ્કારી અને સભ્ય ઘરની છોકરી થઈને આવી નીચ હરકત કરે છે અને દારૂ સિગરેટ પીવે છે, પાછી જવાબ આપે છે કે હા ક્યારેક ક્યારેક પીવું છું. જુઓ મમ્મી પપ્પા, આ કોઈ નીચ હરકત નથી. અને એમ પણ અત્યારના મોડર્ન જમાના પ્રમાણે તો ડ્રિંક કરવું સિમ્પલ છે. અને આ જનરેશનના છોકરા છોકરીઓ તો મોસ્ટ ઓફ ડ્રિંક કરતા હોય, આજકાલનો શોખ બની ગયો છે. એમાં મેં કરી લીધું તો શું ખોટું થઈ ગયું? શું બકવાસ કરે છે તું? હા, શું બકવાસ કરે છે? તે કરી લીધું તો શું ખોટું થઈ ગયું? તને ભાન પડે છે તું શું બોલે છે? દારૂ પીવું આ કઈ તારી ફેશન છે? અરે એક ગંદુ કામ છે. દારૂ શું છે ખબર પડે છે તને?
સારા ઘરના સંસ્કારી છોકરા આ બધી વસ્તુને હાથ પણ ન લગાડે. પણ મમ્મા હું રેગ્યુલર ડેઈલી નથી પીતી, ક્યારેક ચૂપ! બિલકુલ ચૂપ! શરમ નામની કોઈ વસ્તુ નથી. ખબરદાર જો હવે તે દારૂને હાથ લગાવ્યો છે તો કાપીને કટકા કરી નાખીશ તારા. ભાભી, આ વાત સાવ ખોટી છે. હા, સીતાએ દારૂ પીધો હોય ને એ વાત માનવા હું તૈયાર જ ન થતી. સીતા, શું વાત છે? બોલ. સ્નેહા વહુ, હવે તમારે એને પૂછવાની કાંઈ જરૂર નથી. તમને ખબર છે સમારી પર સાગરનો ફોન આવ્યો હતો. એ સાગરને મળવા ગઈ ને ત્યારે દારૂ પીધેલી હાલતમાં જઈને મળવા ગઈ હતી. પણ પપ્પા, સાગરે ભલે ને ના પાડી દીધી, એને ના પાડી તો શું થઈ ગયું? હું તો એમનેમ થોડી રહી જવાની છું. હું એના કરતા પણ સારો બીજો છોકરો ગોતી લઈશ. ચૂપ કરીને તો બે તમાચા બીજા આપીશ. ચાલ નીકળ, રૂમમાં જા. અને ઊંઘવાનું ભાન જ નથી. ખરેખર હવે આ છોકરી પર છે ને એકદમ ધ્યાન રાખવું પડશે, ચાપતી નજર રાખવી પડશે, નહીતર આ છોકરી સાવ વંઠી જશે, હાથમાંથી જશે. અરે રિંકલ, તું હા, સારું થયું કે તું મને અહીંયા જ મળી ગઈ. આમ પણ હું તને કોલ કરીને બોલાવવાનો જ હતો. કેમ, શું થયું? રિંકલ, પછી તે મારી વાત તો જવાબ ના આપ્યો. શું કરવા માંગે છે તું? તારો જવાબ હા છે કે પછી ના? હા સાગર, મેં મારી મમ્મીને વાત કરી હતી. એમણે કીધું કે વિચારીને જવાબ આપશું. પણ મને એક વાતનો જવાબ આપ. તું તો મારા મોટા પપ્પાની દીકરી સીતાને જોવા આવ્યો હતો ને, તો શું એ તને પસંદ નથી? ના રિંકલ, મને સીતા પસંદ નથી, કારણ કે એ ડ્રિંક કરે છે. શું? સીતા દારૂ પીવે છે? હા, દારૂ જ નહીં, દારૂ પીવું, સિગરેટ પીવી અને કદાચ વધારે મને ખબર નહીં પણ બીજા પણ ઘણા નશા કરતી હશે. જ્યારે મને મળવા આવી હતી ને ત્યારે દારૂના નશામાં જ આવી હતી. ઓ માય ગોડ, સીતા દારૂ પીવે છે? એ તો મને આજે ખબર પડી. જો રિંકલ, હવે સીતા દારૂ પીવે છે ને આવી છે ને એટલા માટે જ મેં એને પસંદ નથી કરી. પણ પ્લીઝ, તું મને પસંદ છે અને તારી સાથે હું સગપણ કરવા માંગુ છું. પ્લીઝ તું ના ન પાડતી. ઠીક છે, તું ચિંતા ના કરીશ. હું 2 દિવસમાં તને જવાબ આપીશ. હું અત્યારે જાઉં છું, મારે મોડું થાય છે. સારું, ધ્યાન રાખજો તારું. આવી ગઈ દીકરા? હા મમ્મી, પણ મમ્મી, હું ઘરે આવતી હતી ને તો સાગર રસ્તામાં મળ્યો. મેં એને પૂછ્યું કે સીતા સાથે તે સગાઈ કેમ તોડી નાખી, તો સાગરે એવું કીધું કે સીતા દારૂ પીવે છે. હા, એ વાત મને જાણવા તો મળી કે સીતા દારૂ પીને એના મળવા માટે ગઈ હતી અને એના મમ્મી પપ્પાએ એને લાફો પણ માર્યો એના માટે, એને ખીજાયા પણ ખરા. સીતાએ બહુ ખોટું કર્યું એકચ્યુઅલી. હા મમ્મી, અને સાગર એવું પણ કહેતો હતો કે એ વ્યસની સીતા સાથે નહીં પણ મારી સાથે લગ્ન કરવા માંગે છે. હું એને શું જવાબ આપું? દીકરા, તું હમણાં એને કઈ જવાબ નહીં આપતી, કારણ કે આ બાબતે મારે કામિની ભાભી અને સુધીરભાઈ સાથે વાત તો કરવી જ પડશે ને, અને પછી જ કંઈક આપણે વિચારીએ એના માટે. હા બોલો ને પપ્પા, શું કામ હતું? બોલાવી તમે? અહીંયા બેસ ભાઈ. જો બેટા, તું અમારી એક ને એક દીકરી છે
અને તું જો કોઈ ખોટું કામ કરે તો ના એ અમને ગમે કે ના અમને કોઈ તારા વિશે કોઈ બે વાત કરે એ પણ ગમે. તો એક વસ્તુ વિચારી લે, આ દારૂને હાથ લગાવવો, સિગરેટ પીવી, આ બધી વસ્તુ ખોટી છે. અને તું અમારી ઇકલૌતી છોકરી છે તો અમે તને પ્રેમથી સમજાવવાની કોશિશ કરીએ છીએ કે આ બધી વસ્તુ જો તું કરતી હોય ને તો હવેથી ન કરતી. હા મમ્મી હમ પપ્પા, તમે મને આગળ કઈ કહો ને એના પહેલા હું એક વાત સ્પષ્ટ કરી દેવા માંગુ છું. જો બેટા, જે પણ બોલે એ શાંતિથી બોલ. બોલ. એકચ્યુઅલી વાત એવી છે મમ્મી કે હું ડ્રિંક કરતી જ નથી. શું? અને હકીકત તો એ છે કે મમ્મી ડ્રિંક કરવાની વાત તો દૂર, દારૂ કેવો હોય છે મેં મારી નજર સુધા જોયો નથી. પણ તો તું એવું કેમ બોલી કે પપ્પા હું ક્યારેક ક્યારેક દારૂ પીઉં છું, એમાં શું ખોટું છે, આ છે તે છે? આવું કરવાની તારે જૂઠું બોલવાની જરૂર શું પડી? વાત એવી હતી પપ્પા કે મારે સાગર સાથે સગાઈ કરવી જ નહોતી અને એટલા માટે મેં ડ્રિંક કરવાનું ખોટું નાટક કર્યું હતું જેથી કરીને સાગર મને એવી રીતે જોઈને ના પાડી દે ખુદ જ આ સગાઈ. પણ બેટા, આ બધું કરવાની તારે શી જરૂર હતી? અને પહેલા તો તું મને એ કે સાગરનામાં શું ખામી છે કે તારે એને ના પાડવી પડી? ના ના મમ્મી, સાગરમાં કોઈ કમી નથી અને એક સારો છોકરો છે, સંસ્કારી છે. પણ મમ્મી વાત જાણે એમ છે કે રિંકલ સાગરને લાઈક કરે છે. કામિની ભાભી, સીતાની વાત એકદમ સાચી છે અને મને પણ હમણાં જ રિંકલે આ વાત જણાવી. મને પણ ખબર નહોતી. અને ખરેખર તો સીતાએ રિંકલ અને સાગરના રસ્તામાંથી હટી જવા માટે આ દારૂ પીવાનું નાટક કર્યું હતું. હા મમ્મી, જે દિવસે સાગર મને અહીંયા જોવા આવ્યો ને પપ્પા, એના 2 દિવસ પહેલા જ મને રિંકલે વાત કરી હતી કે એને સાગર બહુ જ ગમે છે અને બસ એટલા માટે હું ઈચ્છું છું કે સાગર અને રિંકલ એક થઈ જાય અને એના રસ્તામાંથી હું હટી જાઉં. એ લોકો ખુશ રહેશે તો હું પણ ખુશ રહીશ. બસ આ જ વાત હતી, બાકી આનાથી વધારે કઈ નથી મમ્મી. વાહ બેટા, તારા આટલા ઊંચા અને ઊંડા વિચારો છે. અમે લોકો તો શું વિચારી લીધું હતું અને તે કાકીની દીકરી માટે આટલું મોટું બલિદાન આપ્યું. સીતા, મને ગર્વ છે તારી પર બેટા કે તું મારી દીકરી છે. મમ્મા, એ પણ મારી બહેન જ છે ને અને તમારા આપેલા સંસ્કારો છે એની ઉપર કોઈ દિવસ હું કિચનનો છાંટો પણ પડવા દઉં? પણ આઈ એમ રિયલી વેરી સોરી પપ્પા મમ્મા, મેં તમારી લાગણી દુભાવી, ખોટું નાટક કર્યું અને તમને હર્ટ થયું. હા બેટા, તું તારી જગ્યાએ એકદમ બરાબર છે. બસ મારી દીકરી, આજે મને પણ તારા પર ગર્વ થાય છે. તે ઘરના પરિવાર માટે છે ને જે પગલું ઉઠાવ્યું ને એક સરાહનીય છે. બેટા, તે આ બધી વાત મને પહેલા કરી દીધી હોત તો તારા બાપને તારા પર હાથ પડવાનો નોબત જ ન આવત. હા, સાચી વાત છે સીતા. અને સીતા, સાચું કહું તો તારી વાત સાંભળીને મને પણ તારા પર ખૂબ ગર્વ થાય છે બેટા. પણ એક વાત કહું સુધીરભાઈ, ભાભી, હવે આપણે સાગરને શું જવાબ આપીશું? એમાં જવાબ શું આપવાનો હોય? હા જ કહેવાનું હોય ને. સાગર સારા ઘરનો અને સંસ્કારી છોકરો છે. આપણે રિંકલના લગ્ન સાગર જોડે જ કરાવીશું અને રિંકલનું કન્યાદાન આપણે જ કરીશું, હે ને સુધીર? હા, એમાં કહેવાનું થોડું હોય, કારણ કે રિંકલ તો આપણી જ દીકરી છે ને. હા, બહુ સાચી વાત કરી ભાભી. ચલો ભાઈ, અંત ભલા તો સબ ભલા.